મારું નામ નીલમ છે। હું એક ગરીબ પરિવારની હતી। મારા પિતા નાના મજૂર હતા। એક મજૂર જે ગામમાં ખેતી કરતા હતા। અમે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતા હતા। અમારું ગામ ઘણું જૂનું હતું અને મોટા ભાગે જૂની વિચારસરણીના લોકો અમારા ગામમાં રહેતા હતા। હું ખૂબ ખુશ હતી કારણ કે મારા માતા પિતા ખૂબ સારા હતા। હું તેની એકમાત્ર દીકરી હતી। મેં નાનપણથી જોયું હતું કે તે મને ખૂબ પ્રેમ કરે છે। મારા ગરીબ પિતા જે મને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે મારી ખુશી માટે બધું જ કર્યું અને મારી માતા જે હંમેશા મારા માટે પ્રાર્થના કરતી હતી। અમે હંમેશા તેને મને સારી વસ્તુ શીખવી। તેને મારી ખૂબ કાળજી લીધી। મારા માતા પિતાએ કહ્યું હતું કે અમારી દીકરી અમારો દીકરો જ છે। ભલે તે અમારી દીકરી છે પરંતુ અમે તેને અમારા પુત્રની જેમ ઉછેરીશું। અમારા ગામમાં છોકરીઓને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો પણ મારા માતા પિતાએ મારા પર ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રાખ્યો ન હતો। મારા ઘરની આસપાસના ઘણા બાળકો ભણેલા ન હતા પણ મારા પિતાએ મને ભણાવી હતી। તેણે મને સારી શાળામાં પ્રવેશ અપાવ્યો। મારા પપ્પા મને આઈપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા। મારા પિતાની શરૂઆતથી જ ઈચ્છા હતી કે તેમની દીકરી સફળ બને, આઈપીએસ ઓફિસર બને અને દુનિયામાં પોતાનું નામ બનાવે। મારા પિતા એવા વ્યક્તિ ન હતા કે જેઓ તેમની પુત્રીઓને પ્રતિબંધ કરે, પોતાની દીકરીઓને સમાજથી છુપાઈને રહેવાનું શીખવે। વાસ્તવમાં મારા પિતા એવા વ્યક્તિ છે કે જેઓ તેમની દીકરીને સલાહ આપે છે કે તારી સાથે કંઈ ખોટું ન થાય તો તેને ચૂપચાપ સહન કર પણ લોકોને જડબાતોડ જવાબ આપવો બાળપણથી જ લઈને યુવાની સુધી મારા જીવનનો એક જ હેતુ હતો। મેં માત્ર આઈપીએસ ઓફિસર બનવાનું વિચાર્યું અને જેમ જેમ હું મોટી થઈ મેં આઈપીએસ ઓફિસર બનવાની તૈયારી શરૂ કરી। પણ યુવાની થતાં જ મારા આટલા સમજદાર પિતાને કોણ જાણે શું થઈ ગયું। મારી સુંદરતા જોઈને તે આ દિવસોમાં ખૂબ ડરી ગયા હતા। સમાજમાં એસિડ એટેક, બળાત્કાર અને છોકરીઓના શોષણ જેવી અનેક ઘટનાઓ બને છે। તમામ મામલો પ્રકાશમાં આવી રહ્યા છે। આ બધું જોઈને મારા પિતા ગભરાવા લાગ્યા અને તેમને લાગ્યું કે તેમની દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ। એટલા માટે પિતાએ મારા લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો। જ્યારે મને ખબર પડી કે પિતા મને આઈપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા પરંતુ હવે તેમનો નિર્ણય બદલાઈ ગયો છે તો મને ઘણું દુઃખ થયું કારણ કે હું મારો નિર્ણય કેવી રીતે બદલી શકું। તે તેની પુત્રીનું સ્વપ્ન અને તેનું પોતાનું સ્વપ્ન કેવી રીતે તોડી શકી। જ્યારે મેં તેને આ વિશે વાત કરી તો પિતાએ કહ્યું કે દીકરા, મને બહુ ડર લાગે છે। શું તમે નથી જાણતા કે આજની મહિલા પોલીસ કોન્સ્ટેબલો પણ આ દરિંદો દ્વારા અત્યાચાર કરવાથી બચી નથી। હું ફક્ત તમારી સૌથી વધુ કાળજી રાખું છું। હું ઈચ્છું છું કે તમને લગ્ન કરો। ભગવાન તમને એવો પતિ આપે જે લગ્ન પછી પણ તમારો અભ્યાસ ચાલુ રાખે। પપ્પા મોટા હતા। તે દુઃખી શબ્દોમાં આ વાત કહી રહ્યા હતા। મેં કહ્યું, પપ્પા પ્લીઝ આવું ના કરો। પપ્પાએ કહ્યું કે દીકરા, આખી જિંદગી મેં તે જ કર્યું છે જે તમે કહ્યું છે પણ હવે હું મારી યુવાન દીકરીથી ડરવા લાગ્યો છું। હું તારી સામે હાથ જોડીને વિનંતી કરું છું। અમારા ગામમાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં છોકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। મેં કહ્યું, પણ પપ્પા તમે હંમેશા મને સક્ષમ બનવાનું શીખવ્યું છે તો પછી આજે તમે કેમ પરેશાન છો? તો પપ્પા કહેવા લાગ્યા
ના, હું ફક્ત તારા લગ્ન કરવા જ માગું છું. બાળપણથી જ અત્યાર સુધી મેં તને બહુ મુશ્કેલીથી ઉછેર્યો છે. ગામજનો પાસેથી ઘણી વાતો સાંભળી છે, પણ જો તને કંઈક થઈ જાય તો હું કદાચ કોઈને મારું મોઢું પણ બતાવી શકીશ નહીં. લોકો એવું કહે છે કે આખી જિંદગી તેમની દીકરીને ઘણી સ્વતંત્રતા આપી અને આ બધું એ સ્વતંત્રતાનું પરિણામ છે. હું મારા પપ્પાને મનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી, પરંતુ મને ખબર નથી કે તેમની સાથે શું થયું હતું. મેં મારી માતાને પણ સમજાવવાની કોશિશ કરી, પરંતુ મારી માતાએ પણ મને કહ્યું કે તારા પિતાનો જે પણ નિર્ણય હશે, તમારો નિર્ણય હશે. હવે મારે પણ લગ્ન કરવાની ફરજ પડી હતી. મારા માતા પિતાએ મારા માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું, પણ થોડા સમય પછી મારા કેટલાક સંબંધીઓ દ્વારા મારા માતા પિતાને એક છોકરા વિશે ખબર પડી. તેણે કહ્યું હતું કે અમારે મિનલ માટે એક સંબંધ છે. છોકરો સરકારી શાળામાં ભણાવે છે, છોકરો સારું કમાય છે, પડોશના ગામના તેનું એક મોટું ઘર છે, આખા ગામમાં તેનું ખૂબ સન્માન છે, છોકરો ભણેલો છે, એટલે અમે અમારી મિનલ માટે એ જ છોકરો બરાબર લાગતો. તમે છોકરા પર એક નજર નાખો, છોકરો પહેલી નજરમાં જ પસંદ આવી જશે. મારા મમ્મી પપ્પા વચ્ચે થોડાક દિવસો ચર્ચા થઈ. પછી મારા માતા પિતા છોકરાને જોવા ગયા હતા. જ્યારે તે છોકરા અને તેના પરિવારને મળ્યા ત્યારે તેને છોકરો અને તેના પરિવાર ખૂબ જ ગમ્યા, અને કોઈ પણ સંજોગોમાં તેને આ સંબંધ મારા માટે ખૂબ જ સારો લાગ્યો. છોકરાના પરિવારજનો પણ અમારા ઘરે આવ્યા અને મને પસંદ કર્યો. ભલે હું ગરીબ પિતાની દીકરી હતી, પરંતુ મારા પિતાએ મને ભણીને એટલી સફળ કરી હતી કે હું કોઈ પણ કામ આરામથી કરી શકતી હતી, અને તેમ છતાં મેં મારો IPS અભ્યાસ ચાલુ રાખ્યો. આ નિર્ણય મારા પિતા પર નિર્ભર હતો કે જો મારા પતિ મને લગ્ન પછી ભણાવવા ન દે તો હું મારો અભ્યાસ બંધ કરી દઈશ, અને જો મારા પતિ મને ભણાવવાની પરવાનગી આપે તો કદાચ હું પણ એક IPS અધિકારી બની શકું. પછી રોહન નામનો એ છોકરા સાથે મારો સંબંધ નક્કી થઈ ગયો હતો, પણ અમારા સંબંધમાં એક મોટી સમસ્યા હતી. સમસ્યા એ હતી કે છોકરાના પરિવારને દહેજ તરીકે 2 કરોડ રૂપિયાની રોકડ જોઈતી હતી, અને દહેજની તમામ વસ્તુઓ પણ બ્રાન્ડેડ જોઈતી હતી. આ બધું સાંભળીને અમે તો ચોંકી ગયા હતા, કારણ કે મારા પપ્પા પાસે એટલું બજેટ ન હતું. અમે ગરીબ લોકો હતા અને તેઓ અમારા બજેટ કરતાં વધારે બોલતા હતા. ન તો મારા પિતા તેને 2 કરોડ રૂપિયા આપી શકે અને ન તો તે તેને બ્રાન્ડેડ દહેજ આપી શકે. મારા પિતાનું નાનું દહેજ આપવાનો ઈરાદો હતો. તેના ઉપર તો લોકોની ભારે માંગણી સાંભળીને મારા પિતા ચોંકી ગયા હતા. પણ અમારા સંજોગો જે વચ્ચે પડ્યા હતા, તેઓએ સાથે મળીને મારા સાસરિયાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ મારા માતા પિતાએ તેમની ઉચ્ચ માંગણીઓ મારાથી છુપાવી હતી કે મારા સાસરિયાઓ મારા પિતા પાસેથી રોકડ અને બ્રાન્ડેડ દહેજની અપેક્ષા રાખે છે. પણ પપ્પા સારી રીતે જાણતા હતા કે તેમની પુત્રી ખૂબ ગુસ્સેલી છે. જો આ વાત તેને ખબર પડશે તો તેને સંબંધની ના પાડી દેશે. પપ્પાએ રોહનના પરિવાર સાથે વાત કરી હતી કે અમે બ્રાન્ડેડ સામાન તો દહેજ તરીકે આપીશું, પણ મારા જેવો ગરીબ વ્યક્તિ 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે? જેના કારણે રોહનના પિતા અને મોટાભાઈ ગુસ્સે થયા હતા.
તેમણે કહ્યું કે જો તમે અમારી માંગણી પૂરી નહીં કરો તો આ સંબંધ છે ને આ નહીં બને. અમારો દીકરો ભણેલો છે, અમારા પુત્ર માટે લાઈન પર સંબંધ છે. જો અમે ઈચ્છતા તો અમારા પુત્રના લગ્ન અમીર પરિવારમાં અને સુંદર છોકરી સાથે કરાવી શક્યા હોત, પણ અમને તમારી દીકરી ગમે છે. આખરે અમે અમારા દીકરાને ભણાવવા માટે શહેરમાં મોકલ્યો. તે સરકારી શાળામાં ઉચ્ચ પોસ્ટ પર નોકરી કરે છે. તેનો પગાર પણ સારો છે. તો શું તેના સાસરિયાઓ તેને તેના આગળના વ્યવસાય માટે પણ 2 કરોડ રૂપિયા ન આપી શકે? કોઈ પણ રીતે તમારી દીકરી તો આખી જિંદગી અમારા પુત્રની કમાણીનો આનંદ માણશે, પણ અમને શું ફાયદો થશે? અમે આ તમારી દીકરીના ભલા માટે જ કહી રહ્યા છીએ. તેમની પાસેથી આ બધું સાંભળ્યા પછી મારા પિતાએ કહ્યું કે હું ક્યાંથી પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરું છું, પણ સાથે રોહન પર અડગ હતો. તેણે કહ્યું કે તમે પ્રયત્ન ન કરો, પણ કંઈ પણ કરી વ્યવસ્થા કરવી પડશે. અને તે આમ પણ મારા જેવી છોકરીને છોડવા પણ નહોતો માંગતો, કારણ કે તેને મારા જેવી શરીફ અને સુંદર છોકરી ક્યારે ન મળી શકે. હું તો IPS ઓફિસર બનવાની તૈયારી કરી રહી હતી. તેથી થોડા સમય પછી હું IPS ઓફિસર બનીશ, અને ઓફિસર બનીશ તો મારો પગાર પણ સારો થશે. હું એકલી સારી કમાણી કરી શકીશ. આ બધું રોહનના પરિવારના સભ્યો વિચારવા લાગ્યા હતા. આ રીતે વ્યવસ્થા કરીને કોઈક રીતે લગ્ન ગોઠવવામાં આવ્યા. ત્યારબાદ રોહનના માતા પિતાએ મારા માતા પિતાને વાત કરી અને તેઓએ કહ્યું કે ઠીક છે, તમને જે યોગ્ય લાગે તે તમે લોકો દહેજમાં જે પણ આપવું તે અમે ખુશીથી રાખીશું. આ પછી મારા અને રોહનના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. પણ મારા પિતા લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતા. તે ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યા હતા, કારણ કે તે એક મજૂર હતા. તે આટલા પૈસા અને માલ સામાનની વ્યવસ્થા ક્યાંથી કરશે? પણ મારા પિતાજી પાસે એક નાનકડી જમીન હતી જે અમારા ગામમાં હતી, અને તે જમીન પર અમારું અનાજ વગેરે જે થતું તે અમે આખા, અને એ જ અમારી આજીવિકા હતી. મારા પિતા તેમની જમીન વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ સમજી શકતા ન હતા. તેને તે જમીન ગીરવે મૂકી અને તેને મળેલા પૈસાથી તેણે મારા માટે બ્રાન્ડેડ સામાન ખરીદવાનું શરૂ કર્યું. મારા પિતાએ થોડાક રોકડની વ્યવસ્થા કરી હતી. પપ્પાને લાગ્યું હતું કે છોકરા સરકારી શિક્ષક છે, તેથી તેને આટલું દહેજ આપવું પડશે જેથી મારી દીકરી ખુશ રહે. આ બધું વિચારીને મારા પિતાએ પોતાની જમીન ગીરવે મૂકી હતી. મારા પિતા જે હંમેશા તેમની પુત્રીને ખોટી બાબતો પર અવાજ ઉઠાવવાની સલાહ આપતા હતા, પરંતુ હવે તેની પુત્રીના કારણે તે પોતે પણ આવું કરવા માટે મજબૂર થઈ ગયા હતા. મેં તો મારા પપ્પાને પણ કહી દીધું હતું કે પપ્પા, તમારે આટલું દહેજ આપવાની અને મારા લગ્ન એવા છોકરા સાથે કરાવવાની શી જરૂર છે જે દહેજના લોભમાં મારી સાથે લગ્ન કરે છે? આ રીતે તમે બરબાદ થઈ જશો. અમારી પાસે ન તો જમીન હશે અને ન તો ખાવા માટે કંઈ હશે. હું બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરીશ, પણ આટલું દહેજ આપવાની શી જરૂર છે? પણ પપ્પા મારી વાત સાંભળતા ન હતા. અમારા ઘરમાં લગ્નની તૈયારીઓ પૂરી જોશમાં શરૂ થઈ ગઈ હતી. લગ્નનો દિવસ પણ નજીક હતો, અને થોડા દિવસો પછી રોહન ધામધૂમથી લગ્નની બારાત લઈને મારા ઘરે આવ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ સમય થતાં મારા ભાવિ પતિએ મારા પિતાને કહ્યું કે તમારી દીકરીને અત્યારે અહીં બોલાવશો નહીં. તમારી દીકરીની
માંગમાં હું પછી સિંદૂર લગાવીશ. પહેલાં મારે 2 કરોડ રૂપિયાની રકમ અને તમામ સામાન જોવું છે. કે તમે અમને બ્રાન્ડેડ સામાન આપ્યો છે અથવા તમે અમને સામાન્ય માલ આપવા માંગો છો, અને મારે તો તે રકમ જોવી છે. આ સાંભળી અને મારા માતા પિતાના એ ચહેરા પર ઉદાસ થઈ ગયા હતા. પરંતુ તેમ છતાં મારા પિતાએ દહેજ સંબંધિત વસ્તુઓ મારા સાસરિયાઓને બતાવી હતી. પરંતુ પિતા 2 કરોડની રકમની વ્યવસ્થા કરી શક્યા ન હતા. તેણે ₹50 લાખની વ્યવસ્થા કરી હતી જે તેણે આપી હતી. સામગ્રી મારા સાસરિયાના લોકો સમજી ગયા હતા, પણ પૈસાની વ્યવસ્થાના એ અભાવે મારા ભાવિ પતિ બધા મહેમાનોની સામે ખૂબ ગુસ્સે થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં તમારી પાસે 2 કરોડ રૂપિયાની રકમ માંગી હતી અને તમે મને આ 50 લાખ રૂપિયા કેમ આપી રહ્યા છો? આટલા ઓછા પૈસામાં હું કેવી રીતે કરી શકું? બધા મહેમાનો સામે મમ્મી પપ્પાનો અપમાનનો સામનો કરી રહ્યા હતા. તેઓ તેને ખાતરી આપતા હતા કે લગ્ન પછી તેઓ બાકીના પૈસાની પણ વ્યવસ્થા કરી દેશે. પણ રોહનનો ગુસ્સો વધી રહ્યો હતો અને તેના ગુસ્સામાં તેના મોટા ભાઈ પણ તેને સાથ આપી રહ્યો હતો. તેના માતા પિતાને પણ સતત ગુસ્સો આવતો હતો, પરંતુ આ સમયે તેણે શાંત રહેવું વધુ સારું માન્યું. તેણે તેના પુત્રને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે આ સમયે શાંત થઈ જાય, પરંતુ રોહન તેના માતા પિતાના શાંત થવાના સંકેતને સમજી શક્યો ન હતો. તેના માતા પિતાનો ઉદ્દેશ્ય હતો કે જ્યારે પુત્રવધુ ઘરમાં આવશે ત્યારે તે IPS ઓફિસર બને અને તે બની ગયા બાદ તેને સારો પગાર મળશે અને તેની સ્થિતિ પણ અલગ હશે. પરંતુ રોહને કહ્યું કે જ્યાં સુધી મને 2 કરોડ રૂપિયા ન મળે ત્યાં સુધી હું તેની પુત્રી સાથે લગ્ન નહીં કરું. હવે મામલો વધવા લાગ્યો. લગ્નનો માહોલ હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જ્યારે હું તે સમયે તે દુલ્હન બની રૂમમાં બેઠી હતી, મને ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. હું રાહ જોઈ રહી હતી કે ક્યારે મને મંડપમાં જવા માટે બોલાવવામાં આવશે. પપ્પાએ રોહનને કહ્યું હતું કે દીકરા, મારાથી જેટલું થઈ શકે ને એટલું મેં કર્યું છે, પરંતુ હું તમારા માટે આનાથી વધુ કંઈ કરી શકતો નથી. અને ફક્ત પૈસા અને દહેજની વાત નથી. તમે અમારી દીકરીને પણ લઈ જાઓ છો. અમારી દીકરી ભણેલી છે અને ચોક્કસ એક દિવસ IPS ઓફિસર બનશે, કારણ કે તે IPS ઓફિસર બનવાની તૈયારી કરી રહી છે. તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પણ રોહન હજી મારા પિતાની વાત સાંભળવા તૈયાર ન હતો. બધા લોકો આ નાટક જોઈ રહ્યા હતા. બારાતના મહેમાનો અને અમારી બાજુના મહેમાનો પણ રોહનને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તે તો કોઈનું સાંભળતો ન હતો. તેના માતા પિતાએ તેને ત્યાં સુધી કહી દીધું હતું કે પુત્ર, જે મળ્યું છે ને તે મળ્યું છે. હવે આટલા ગુસ્સામાં આવવાની જરૂર નથી. તેણે મારા પિતાને 4-5 વાર થપ્પડ પણ મારી હતી. તે પોતાને શક્તિશાળી વ્યક્તિ માનતો હતો. મારા મમ્મી પપ્પાની એ આંખોમાં આંસુ હતા. મારા પિતા તેમની સામે હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા અને કહેતા હતા કે અમારી દીકરીનું જીવન બગડશે. અમારી દીકરી બહુ સારી છે. આમાં મારી દીકરીનો શું વાંક છે? જો પૈસાની વાત હશે તો હું પૈસાની વ્યવસ્થા કરીને એ તમને થોડા મહિનામાં તમને આપી દઈશ. પણ મને ખબર પણ નથી કે બહાર કંઈ ઘટના બની હતી. પરંતુ હવે હંગામો ઘણો હદ સુધી વધી ગયો હતો. તેથી કેટલીક છોકરીઓ રૂમમાં આવી અને મને આખી વાત કહી, અને જ્યારે મેં આ સાંભળ્યું તો હું ખૂબ પરેશાન થઈ ગઈ. જ્યારે મને ખબર પડી કે મારા ભાવિ પતિ મારા પિતા પર હાથ ઉપાડી રહ્યા છે,
પછી હું તરત જ મારા પિતા પાસે દોડી ગઈ. જ્યારે હું બહાર આવી ત્યારે રોહન અને તેનો ભાઈ મારા પિતા સાથે ગેરવર્તન કરતા હતા. જ્યારે મને ખબર પડી કે તે ખરાબ સ્વભાવના છોકરાએ મારા પિતા પર હાથ ઉપાડ્યો છે, ત્યારે મને તેમના પર ખૂબ ગુસ્સો આવ્યો. હું તેની સામે ઊભી હતી અને કહ્યું, મારા પિતા પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? મેં તેને અને તેના સમગ્ર પરિવારને ઘણી બધી વાતો કહી જેના પર મારા માતા પિતા વારંવાર મને અંદર જવા માટે કહી રહ્યા હતા. પણ મેં તેને કહ્યું કે મારા પિતા પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું તને ક્યારે નહીં છોડું. મેં કહ્યું, પપ્પા, આટલું દહેજ અને આટલા પૈસા લઈ જો આ છોકરો મારી સાથે લગ્ન કરશે ને તો શું ગેરંટી કે તમને ખુશ રાખશે? જરા વિચાર તો કરો. લગ્ન પછી હું તેના ઘરે જઈશ તો પણ તે મને હંમેશા ટોણું મારશે, અપમાન કરતા રહેશે, દહેજ માટે માર મારશે અને હેરાન કરશે. આવા છોકરા સાથે લગ્ન કરવા કરતાં મારું જીવન એકલું જીવવું વધુ સારું છે. મારી વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ચિંતિત હતા. બધાને આઘાત લાગ્યો અને આગળ શું થશે તે સમજી શકાયું નહીં. રોહન હજુ પણ પોતાની જીદ પર અડગ હતો. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી તેની માંગણીઓ નહીં પૂરી થાય ત્યાં સુધી તે મારી સાથે લગ્ન નહીં કરે. બંને પરિવારો વચ્ચે આ બોલાચાલી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મેં મમ્મી પપ્પાને કહ્યું હતું કે તમારી જીદ ઘણી થઈ ગઈ હતી. જો આ વ્યક્તિ મારી સાથે લગ્ન કરવા માંગતો નથી તો હું તેની સાથે લગ્ન કરવા માટે મરી રહી નથી. તે જઈ શકે છે. મારી વાત સાંભળી રોહન ખૂબ ગુસ્સે થઈ ગયો અને તે તેના આખા પરિવાર સાથે ચાલ્યો ગયો. અમારા ઘરે હાજર રહેલા તમામ મહેમાનો પણ અહીંથી નીકળી ગયા હતા. આ રીતે મારા લગ્ન ન થઈ શક્યા અને મારા લગ્નની બારાત પાછી ચાલી ગઈ. આ બધું જોઈને મારા મમ્મી પપ્પા ખૂબ રડ્યા. પપ્પાને બહુ મુશ્કેલીથી પૈસાની વ્યવસ્થા કરી હતી અને જ્યારે લગ્ન કરવાનો વારો આવ્યો ને ત્યારે બારાત પાછી ચાલી ગઈ. મેં તેને આશ્વાસન આપ્યું કે તમારી દીકરી લાલચુ લોકોના ઘરે જવાથી બચી એ માટે આભાર માનો. પણ એ અંદરથી ભાંગી પડ્યા હતા. મારા પિતાએ પણ તેમની જમીન ગીરવે મૂકી હતી અને તે પૈસાથી માલ સામાન ખરીદ્યો હતો, જેના કારણે તમામ સામાનને પણ નુકસાન થયું હતું. પણ હું હિંમત હારી નહીં. છોકરીઓ માની ન હતી. મારા પિતાએ મને હંમેશા તૈયાર રહેવાનું શીખવ્યું હતું. હવે હું નબળી પડી શકતી ન હતી. મેં મારી જાતને પ્રોત્સાહિત કરી અને પછી થોડા દિવસો પછી મેં UPSCની પરીક્ષા પાસ કરી અને પાસ થયા પછી મને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવી અને થોડા દિવસો પછી ટ્રેનિંગ માટે હૈદરાબાદ મોકલવામાં આવી. તે બધી ટ્રેનિંગ પાસ કર્યા બાદ હું IPS ઓફિસર બનવામાં સફળ રહી. જો કે IPS ઓફિસર બનવાની સફર મારા માટે ખૂબ જ કપરી અને મુશ્કેલ હતી, પરંતુ ઘણી મહેનત અને પ્રયત્નો પછી હું સફળ રહી. મારું બ્રાન્ડેડ દહેજ મારા માતા પિતા દ્વારા તેમના ગામ વહેંચવામાં આવ્યું હતું, કારણ કે તે દિવસોમાં ત્યાં એક છોકરીના પરિવારજનોએ તે વસ્તુ ઓછી કિંમતે ખરીદી હતી. મેં મારા માતા પિતાને કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા, મારે મારું સપનું પૂરું કરવું છે. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે મેં મારું સપનું પૂરું કર્યું હતું. આ સમાચારથી મારો પરિવાર ખૂબ જ ખુશ હતો કે તેમની પુત્રી IPS ઓફિસર બની. તે દિવસે હું મારા જૂના દિવસોને યાદ કરીને ખૂબ રડી હતી, કારણ કે મારે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કદાચ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
કદાચ તમે લોકો મારા શબ્દો પરથી અનુમાન લગાવી શકો છો, પણ આટલું બધું પસાર કરનાર વ્યક્તિ સારી રીતે સમજી શકશે કે મેં શું પસાર કર્યું. મારા પરિવારના સભ્યો વિચારી રહ્યા હતા કે અમે અમારી દીકરીને રોહન સાથે ન પરણાવી એ સારું થયું. હવે મારી સફળતાની ચર્ચા એ અમારા ગામમાં ફેલાઈ ગઈ હતી. ગામ લોકો કહેતા હતા કે અમારા ગામની દીકરી એ મિનલે તેમના ગામને ગૌરવ અપાવ્યું છે, અને આ સમાચાર હવે આખા ગામને જ નહીં પરંતુ અમારા સમગ્ર રાજ્યમાં લગભગ દરેક ન્યૂઝ ચેનલ અને ખબર દ્વારા પહોંચી ગયા હતા. રોહનના પરિવારજનોને પણ ખબર પડી કે મિનલ IPS ઓફિસર બની ગઈ છે, તો રોહનના પરિવારજનોએ ખૂબ જ પસ્તાવો થયો અને સાથે જ એને આઘાત પણ લાગ્યો કે એ લોકો મનમાં વિચારી રહ્યા હતા કે કદાચ એ દિવસે અમે અમારા દીકરાના લગ્ન મિનલ સાથે કર્યા હોત તો અમારી વહુ આજે IPS ઓફિસર હોત. હવે સમય આમ જ પસાર થઈ રહ્યો હતો અને મારી પોસ્ટિંગ પણ અહીં અને ત્યાં થતી રહી. મેં ગામમાં મારા માતા પિતા માટે મોટું મકાન ખરીદ્યું હતું. હવે અમારા જીવનનું ઘણું સરળ બની ગયું હતું અને હું એક પ્રમાણિક IPS અધિકાર હતી. પરંતુ 2-3 વર્ષ પછી જ્યારે હું મારા જ જિલ્લામાં પોસ્ટ થઈ ત્યારે એક છોકરી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ગંભીર હાલતમાં રડતી એ મારી પાસે આવી. તે મારી સામે રડી રહી હતી. તે કહી રહી હતી કે મેડમ જી કૃપા કરીને મારી મદદ કરો, હું ખૂબ જ પરેશાન છું. તેને આ રીતે રડતી જોઈને હું ખૂબ ડરી ગઈ હતી. મેં કહ્યું, મને કહો તમારી સમસ્યા શું છે. પહેલાં મેં તેને મારી સામે બેસવા કહ્યું અને તેને રડવાનું બંધ કરવા કહ્યું અને મને કહો કે શું વાત છે. તેણીએ કહ્યું કે મેડમ હું ખૂબ જ ચિંતિત છું. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે. તમે એક પ્રામાણિક IPS ઓફિસર છો અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે એક મહિલા છો અને માત્ર એક મહિલા જ અન્ય મહિલાની સમસ્યાઓ સમજી શકે છે. મેં કહ્યું હા, તને ચોક્કસ ન્યાય મળશે. મને કહો કે શું બાબત છે, હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. તેને કહ્યું કે વાસ્તવમાં મારા સાસરીઓએ મને છેલ્લા 1 વર્ષથી ખૂબ હેરાન કરી રહ્યા છે. મારા સાસરિયાના ઘરમાં મારે મારા સસરા, સાસુ, પતિ અને જેઠ છે. મારા લગ્ન 2 વર્ષ પહેલાં થયા છે. મારા પિતા ગામના જમીનદાર છે. તેણે મને લગ્નમાં ઘણું દહેજ આપ્યું અને 5 કરોડ રૂપિયા રોકડા પણ આપ્યા. ફક્ત મારા સાસરીઓએ એ કહ્યું કે તે માટે મારા પિતા પાસે એટલું બધું હતું કે તેમણે મારા સાસરિયાની સૂચના મુજબ મને દહેજમાં બધું આપ્યું. પણ મારા લગ્નના 2 મહિના પછી જ મારા પિતાનું અવસાન થયું. મારો એક નાનો ભાઈ છે જે હાલમાં 18 વર્ષનો છે. આટલું બધું દહેજ અને કરોડોના પૈસા મળ્યા પછી પણ મારા સાસરિયાનો લોભ પૂરો થયો નથી. લગ્નના થોડા દિવસો બધું બરાબર હતું, પણ પછીથી મારા પતિ અને મારી સાસુ મને વારંવાર મારા માતા પિતાના ઘરે મોકલતા અને તેમના પિતા પાસેથી પૈસા લાવવાનું કહેતા. જ્યાં સુધી મારા પિતા જીવિત હતા ને ત્યાં સુધી હું થોડા પૈસા તેના પાસેથી લાવતી હતી. પરંતુ મેં મારા પિતાને ક્યારેય કહ્યું નથી કે મારા સાસરીઓ મને પૈસા માંગવા માટે મોકલે છે. પરંતુ જ્યારે મારા પિતાનું અવસાન પામ્યા ને ત્યારે હું મારા ભાઈ પાસેથી પૈસા માંગી શકી ન હતી, કારણ કે તે પોતે હજી નાનો હતો અને શહેરમાં ભણતો હતો. પણ પિતાનું અવસાન થતાં તેણે શહેરમાં જઈને અભ્યાસ પણ કરવાનું છોડી દીધું હતું. મારા સાસરીઓએ મારા ભાઈને પણ છોડ્યો ન હતો અને તેઓ દરરોજ મને બ્લેકમેલ કરતા હતા કે તું તારા ભાઈ પાસેથી પૈસા લઈ આવ. તેથી હું મારી માતાના ઘરે કિંમતી સામાનની ચોરી કરવા લાગી હતી. જો કે હું આ ન કરું તો મારા પતિ મને ખૂબ મારતા હતા. હું મારા સાસરીયાથી ખૂબ કંટાળી ગઈ હતી.
પછી એક દિવસ મને કંઈક ખબર પડી જેનાથી મારા હોશ ઉડી ગયા. મને મારા સાસરિયાની નોકરાણીએ કહ્યું હતું કે તમે આ લોકો જે ઈચ્છે છે એ પ્રમાણે ચાલો, નહીં તો તેઓ પણ તમારી સાથે આવું જ કરશે જે મોટી ભાભી સાથે કર્યું હતું. મોટી ભાભી એટલે મારા જેઠાણી, મારા જેઠની પત્ની. મેં નોકરાણીને પૂછ્યું કે મોટી ભાભીને શું થયું છે? શું જેઠજી પહેલાંથી જ પરિણીત છે? કારણ કે જ્યારે મારા સાસરિયાના ઘરે મારો સંબંધ ફાઇનલ થયો ત્યારે મારા પિતાને કહેવામાં આવ્યું કે મારી જેઠાણી હમણાં જ કોઈ બીમારીને કારણે આ દુનિયા છોડી ગઈ છે. પણ નોકરાણીએ મને કહ્યું કે તેને કોઈ રોગને લીધે આ દુનિયા છોડી ન હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. તેણે કહ્યું કે તેને પણ વારંવાર આ રીતે પૈસા લાવવા માટે કહેવામાં આવ્યું હતું, પણ મોટી ભાભી ગરીબ પરિવારની હતી. તેના પિતાએ લગ્ન સમયે સારું દહેજ અને લાખો રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. તેની પાસે જે બધું હતું ને તે તેની પુત્રીના સાસરિયાઓને દહેજ તરીકે આપી દીધું હતું. લગ્ન પછી મારી જેઠાણીના પરિવારમાં કંઈ બચ્યું ન હતું. તેના વૃદ્ધ માતા પિતા માંડ જીવી શક્યા હતા. આમ છતાં મારા સાસરિયાઓ મારી જેઠાણીને મારતા હતા. તેઓએ કહ્યું હતું કે જઈને આ રકમ તેમના માતા પિતા પાસેથી માંગો, પણ મારી જેઠાણી તેના માતા પિતાને તકલીફ આપવા માંગતી ન હતી. તે પૈસા લેવા માટે ઘરની બહાર જતી હતી, પરંતુ તે જાણતી હતી કે તેના માતા પિતા પાસે કંઈ પણ નથી. તેથી જ બિચારી ચૂપચાપ તેના પતિ અને પોતાની સાસુનો માર સહન કરતી હતી. જ્યારે મારી સાસુને લાગ્યું ને કે તેમની મોટી વહુ કોઈ કામની નથી ને તેના માતા પિતા પાસે હવે આપવા માટે કંઈ નથી, તેથી તેઓએ મારી ભાભીનો જીવ લીધો. તે રસોડામાં ગઈ અને ગેસ ચાલુ રાખ્યો અને પરિવારના બાકીના સભ્યો કોઈને કોઈ બહાનું કાઢીને ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે મોટી ભાભી કોઈ કામ માટે રસોડામાં ગઈ અને સ્ટવ સળગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આખા ઘરમાં આગ લાગી અને તે મૃત્યુ પામી. કોઈને શંકા પણ નહોતી કે ઘરના લોકોએ એ જ તેને મારી નાખી છે. લોકોને લાગ્યું કે મારી જેઠાણીનું મોત સિલિન્ડર વિસ્ફોટથી થયું છે. નોકરાણી આ બધું કહ્યા પછી એ નોકરાણીએ મને મારા પોતાના પતિ વિશે પણ કહ્યું કે તેનો સંબંધ એક જગ્યાએ નક્કી થયો હતો, પણ મારા સાસરિયાઓએ એ યુવતીના પરિવાર પાસેથી ₹2 કરોડ અને બ્રાન્ડેડ સામાનની માંગણી કરી હતી, પરંતુ યુવતીના પરિવારજનોએ તેનું મોં માંગ્યું દહેજ તો આપ્યું હતું, પણ પૈસાની વ્યવસ્થા કરી શક્યા ન હતા. એટલા માટે આ લોકો છોકરીના દરવાજેથી લગ્નની બારાત પાછી લાવ્યા. આ લોકોએ મારી જેઠાણીનો જીવ લીધો, અને કારણ કે આ લોકો ખૂબ જ લોભી લોકો છે અને તેઓ તો પોતાના લોભને સંતોષવા માટે કોઈના જીવનનું બલિદાન લઈ લેશે. મારા સાસરિયાઓને લોભ દિવસે ને દિવસે વધતો જાય છે. હવે આ લોકોને ઈરાદો મારા પિતાની મિલકત પર છે. મારા સાસરિયાઓ મારા ભાઈની હત્યા માટે મને પરેશાન કરે છે, કારણ કે મારા પિતાના મૃત્યુ પછી મારા પિતાની તમામ મિલકત કાયદેસર રીતે મારા ભાઈની થઈ. એ લોકો કહે છે કે તારા ભાઈને મારી નાખ, જો તારો ભાઈ રસ્તેથી હટી જશે ને તો બધી મિલકત તારી થઈ જશે અને પછી હું ઘરે સુખેથી રહીશ. અમે તને કંઈ કહીશું નહીં, પણ હું મારા ભાઈનો જીવ ન લઈ શકું. આ લોકોનો લોભ એટલો વધી રહ્યો છે કે હું ખૂબ કંટાળી ગઈ છું. તે છોકરીએ મારી સામે હાથ જોડીને કહ્યું, મેડમ, હું મારા ભાઈનો જીવ નહીં લઈ શકું. આ લોકો મારી સાથે દબાણ કરે છે. મારા ભાઈનો જીવ લીધા પછી મારા સાસરિયાઓના લોભનો ક્યારે અંત નહીં આવે. કૃપા કરીને મને મદદ કરો. પહેલાં પણ હું પોતાની ફરિયાદ લઈને પોલીસ ઓફિસર પાસે ગઈ હતી. તે પોલીસ અધિકારી પણ મારા સાસરિયાઓ પાસે આવ્યા અને મારા સાસરિયાઓ પકડવાને બદલે તેઓએ મારા પતિને મારા વિશે ફરિયાદ કરી. તે પછી મારા પતિએ મને ખૂબ માર્યો.
કારણ કે તે પોલીસને તેણે ઘણા પૈસા આપ્યા હતા. હું પુરુષ પરથી બધો વિશ્વાસ ગુમાવી બેઠી છું. એટલા માટે હું તમારી પાસે આવી છું. આ છોકરીની વાર્તા સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મારી સાથે પણ એવું જ થયું. કદાચ મારા લગ્નનો એ મારા રોહન સાથે થયા હોત તો આજે આ છોકરીના બદલે હું મારા ભાગ્ય પર રડતી હોત. મેં તે છોકરીને કહ્યું કે મને તમારું નામ, તમારું સરનામું અને તમારા સાસરિયા વિશે બધું જણાવો, જેથી હું તમારી મદદ કરી શકું. તેને મને તેના સાસરિયાઓની તમામ વિગતો જણાવી હતી. તે પછી તેણે કહ્યું કે હું મારા સાસરિયાનો ફોટો લાવી છું. જ્યારે એ ફોટો મને બતાવવામાં આવ્યો ને ત્યારે મારી સામે ઊભેલી લાચાર છોકરીને કારણે મારી આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. કારણ કે એ બીજું કોઈ નહીં પણ રોહનની પત્ની હતી. એ જ રોહન જેની સાથે મારા લગ્ન થવાના હતા અને તે પરિવાર સાથે લગ્નની બારાત લઈ પાછો ગયો હતો. હવે મને સમજાયું કે રોહન, તેનો પરિવાર કેટલો ખરાબ લોકો હતા. તેઓ લોકોની લાચારીનો લાભ ઉઠાવીને પોતાનો લોભ પૂરો કરે છે. આ લોકોનો ધંધો છે. મેં તે છોકરીને વચન આપ્યું હતું કે હું તને ચોક્કસ મદદ કરીશ અને થોડા દિવસ પછી તમારા આરોપીને જેલમાં હશે. તે દિવસે પણ હું યુવતીને તેના માતા પિતાના ઘરેથી પૈસા લેવાનું કહી ઘરની બહાર નીકળી હતી. તેના સાસરિયાઓને શાંત રાખવા માટે મેં તેને થોડા પૈસા આપ્યા હતા, જેથી હવે જો તે છોકરી ઘરે જાય તો તેને માર સહન ન કરવો પડે. તેના પરિવારજનોએ કહ્યું હતું કે તમે તમારા ભાઈને અમારા ઘરે બોલાવો, જેથી અમે તેનો જીવ લઈ શકીએ અને તમારે આ કામમાં અમારો સાથ આપવો પડશે. પરંતુ તે છોકરી તેના ભાઈનો જીવ કેવી રીતે લઈ શકે? મેં નક્કી કર્યું હતું કે હું તે લોકોને સખત સજા કરીશ. તેથી મેં આ લોકો વિરુદ્ધ પુરાવા એકઠા કરવા લાગ્યા. મેં મારા પોલીસ કર્મચારીઓને મોકલી અને આ લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે રોહન અને તેનો પરિવાર ઘણા વર્ષોથી આવું કરે છે. અહીંયાના માણસો કોઈ ધંધો કરતા નથી. બસ આ રીતે તેઓ પૈસા કમાવાની નવી સિસ્ટમ શરૂ કરી છે. હું મારી આખી પોલીસ ટીમને લઈને કોર્ટના આદેશ તેમના ઘરે પહોંચી હતી. ત્યારે મેં મારા કોન્સ્ટેબલને દરેકના હાથ પર હાથકડો પહેરાવવા કહ્યું. મને પોલીસ યુનિફોર્મમાં જોઈને બધાને પરસેવો વળી ગયો. રોહનનો ભાઈ પૂછવા લાગ્યો કે આ કેવું વર્તન છે? અમારા ઘરમાં પ્રવેશ કરીને અમને એરેસ્ટ શા માટે કરવામાં આવે છે? અમે શું કર્યું છે? મેં તેનું ધરપકડનું વોરંટ બતાવ્યું અને કહ્યું કે હું તમારા ઘરમાં પ્રવેશી નથી, પરંતુ કોર્ટમાંથી ધરપકડનું વોરંટ લીધું છે. ચાલો હું તમને જણાવું કે તમે લોકોએ શું કર્યું છે. હું રસિકા પાસે ગઈ અને કહ્યું કે તમે લોકો તમારા પરિવારની વહુને દહેજ માટે હેરાન કરો છો. હું તે નોકરાણી પાસે ગઈ જેને રસિકાને તેની જેઠાણીની આખી વાત કહી હતી કે તેણે કેવી રીતે તેની જેઠાણીનો જીવ લીધો હતો, અને અમે તે નોકરાણીને પોલીસ સ્ટેશન બોલાવી તેની પૂછપરછ કરી હતી. તે લોકો કહેવા લાગ્યા કે તમે ખોટું બોલો છો, અમે કોઈને માર્યો નથી. મેં નોકરાણીને બોલાવી હતી જેને બધાની સામે આ વાત કબૂલ કરી હતી કે આ લોકોએ મોટી ભાભીની હત્યા કરી છે અને તેઓ તેને પૈસા માટે તેમના માયકે પણ મોકલતા હતા અને નાની ભાભી સાથે પણ આવું જ વર્તન કરતા હતા. મેં કહ્યું, તમારા માટે આટલું જ ઘણું છે, પણ સૌથી મોટું હું તમારા લોકો માટે સાબિત છું. હું તમને ખૂબ સારી રીતે ઓળખું છું કે તમે કેટલા શરીફ માણસો છો. પોલીસને ઘરમાં જોઈને આસપાસના લોકો પણ ઘરમાં એકઠા થવા લાગ્યા અને આખું નાટક વિસ્તારના લોકોમાં થઈ રહ્યું હતું. મેં કહ્યું, એક દિવસ તમારા નાના દીકરા એ 2 કરોડની શરત કરી એક સામાન્ય મજૂરના ઘરે જઈને તેની દીકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના પિતાએ 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી ન હતી. એટલા માટે તમારા દીકરાએ એ માણસ પર હાથ ઉપાડ્યો. તમે લોકો એક વૃદ્ધ વ્યક્તિ પર હાથ ઉપાડવાના અને બ્લેકમેલ કરવાના ગુનામાં પણ પકડાયા છો અને તમારી સામે અત્યાર સુધીના તમામ આરોપો મારી સામે છે. એટલામાં રોહનના પપ્પાએ મારી સાથે હાથ જોડ્યા અને કહ્યું, દીકરા, અમને છોડો, ચાલો આપણે કંઈક લઈએ દઈએ અને કંઈક નક્કી કરી.
હું જાણું છું કે તમે આરામથી નારાજ છો. મેં મારા દીકરાને કહ્યું હતું કે એક દિવસ અમારી દીકરી પોલીસ ઓફિસર બનશે, પણ તેને મારી વાત માની નહીં. મેં તેનો હાથ પાછળ ધકેલી દીધો અને પૂછ્યું કે કઈ દીકરી? હું તમારી દીકરી નથી. તમે લોકો જાણો છો કે કેવી રીતે બીજા લોકોની દીકરીઓનો લાભ ઉઠાવીને તમારા લોભને પૂરો કરો છો. હવે તમે લોકો જેલમાં આ વાતો કરજો. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે તમે અમારી સાથે સારું નથી કરી રહ્યા. મેં રસિકા માટે ન્યાય મેળવ્યો અને તેના સાસરિયાઓને સખત સજા આપી. રસિકા મારી આભારી હતી. આ લોકોનું ઘર રસિકાને સોંપવામાં આવ્યું અને તેની જેઠાણીના વૃદ્ધ માતા પિતાને પણ આર્થિક મદદ કરવામાં આવી. જ્યારે મારા માતા પિતાને આ અંગે જણાવવામાં આવ્યું હતું, જ્યારે ખબર પડી ત્યારે તે લોકોએ માથું પકડી લીધું હતું. મેં કહ્યું, પપ્પા, જો તે દિવસે તમે મારા રોહન સાથે લગ્ન કરાવ્યા હોત ને, તો આજે રસિકાને બદલે હું તે લોકોનો લોભનો ભોગ બની હોત. તમે જોયું કે આવા લોભી લોકોને લોભ ક્યારેય સંતોષતો નથી. આવા લોકોને તો માત્ર સજા થવી જોઈએ. પપ્પા કહેવા લાગ્યા, પુત્રી, મને તારા પર ખૂબ ગર્વ છે. મારે મારી દીકરીની લાગણી સમજવી જોઈતી હતી. દીકરીઓ ઘણું બધું બની શકે છે જો આપણે આપણી દીકરીઓને સખ્ત બનાવીશું ને, જેથી અમારી દીકરીઓ પોતાના માટે લડી શકે. પરંતુ જો આપણે આપણી દીકરીઓના સાસરિયામાં સુરક્ષિત રહેશે, પરંતુ કેટલાક સાસરિયાઓ એવા પણ છે જેઓ આપણી દીકરીઓની જિંદગી બરબાદ કરે છે. હું તમને કહેવા માગું છું કે આવા લોકોથી સાવચેત રહો. તમારી દીકરીઓના લગ્ન કરતાં પહેલાં સારી રીતે વિચારો અને સારા ઘરોમાં તેના લગ્ન કરો. જ્યાંથી વધુ દહેજની માંગ કરવામાં આવી રહી છે, તમને શું ખબર લગ્ન પછી તેના ઘરમાં તે ખુશ રહેશે? તમારી દીકરીઓ માટે એવો જીવનસાથી શોધો જે તમારી દીકરીને ખુશ રાખે અને દહેજની માંગ ન કરે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.